નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. હું રાધા આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર. રિઝર્વ બેંકના નવા નિયમની અસર, બેંકમાં લાખો કરંટ એકાઉન્ટ બંધ. સ્ટેટ બેંકે 50,000થી વધારે ખાતાઓ બંધ કર્યા. સત્ય બહાર લાવવા પેગાસસ જાસૂસીની તપાસ થવી જ જોઈએ, તપાસની માંગ. વડાપ્રધાનના હસ્તે ઈ રૂપીનું લોન્ચિંગ, સરકારે ડાયરેક્ટ ટ્રાન્સફર દ્વારા ₹1,78,000 કરોડ બચાવ્યા. આઈટી એક્ટની કલમ 66 અંતર્ગત એક પણ કેસ ન નોંધવાની સુપ્રીમ કોર્ટની તાકીદ. સિડનીમાં કોરોના મહામારીનો ચેપ અટકાવવા માટે લશ્કર તૈનાત કરાયું. તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગયા વર્ષના ઓગસ્ટના સર્ક્યુલરનું અમલીકરણ થતાં દેશની બેંકોમાં લાખો કરંટ ખાતાઓ બંધ કરી દેવાયા છે અથવા તો તેને સ્થગિત કરી દેવાની બેંકોને ફરજ પડી છે. રિઝર્વ બેંકના સર્ક્યુલરને કારણે નાના વેપારી ગૃહોને સહન કરવાનો વારો આવ્યો છે. પોતાના ખાતેદારોને બેંકો ઈમેલ મારફતે તેમના ખાતા બંધ કરી દેવાયાની અથવા તો સ્થગિત કરી દેવાયાની જાણકારી પૂરી પાડી રહી છે. અન્ય બેંકો સાથે લોન એકાઉન્ટ ધરાવતા હોય અથવા તો બારોબારના કરંટ એકાઉન્ટ ધરાવતા હોય તો તેને ખોલવા માટે રિઝર્વ બેંકે સૂચના આપી હોવાની બેંકો તથા ઈમેલમાં જણાવી રહી છે. ઉલ્લેખનીય છે કે કરંટ એકાઉન્ટ એકથી વધુ ન ચલાવવાના પરિપત્ર થયા પછી ખાનગી બેંકો રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી ધંધો આંચકી લેવા માટે રાષ્ટ્રીયકૃત બેંકોને પોતાની પાસેથી કેશ, ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટ લીધી હોવાની માહિતી ખાનગીમાં લીક કરી દેતી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. રિઝર્વ બેંકની સૂચના પ્રમાણે અમે સલાહ આપીએ છીએ કે તમે અમારી બ્રાન્ચ સાથે કેશ, ક્રેડિટ અથવા તો ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ ચાલુ રાખી શકો છો, પરંતુ આનાથી સાથે સાથે તમે કરંટ એકાઉન્ટ ચાલુ રાખી શકશો નહીં. તો તેમ બંધ કરી દેવાનું રહેશે એમ એક બેંક દ્વારા તેમના ખાતેદારોને પઠવાયેલા મેલમાં જણાવાયું હતું. છેલ્લા કેટલાક સમયમાં ખાતેદારોને જાણ કર્યા બાદ એસબીઆઈના અંદાજે 50,000થી વધારે આવા ખાતા બંધ કરી દીધા હોવાનું બેન્કિંગ સૂત્રોએ જણાવ્યું હતું. તો ગયા વર્ષે ઓગસ્ટમાં રિઝર્વ બેંકે કરંટ ખાતા ખોલવા માટેના નિયમો જારી કર્યા છે, જેમાં એક નિયમ પ્રમાણે એવી જ બેંકમાં કરંટ ખાતું ધરાવી શકે છે જેના કુલ બોરિંગના ઓછામાં ઓછા 10% એક્સપોઝર ધરાવતી હોય. તો નવા નિયમોના પાલન માટે પહેલા 3 મહિનાનો સમય આપ્યો, પરંતુ ત્યારબાદ તેને લંબાવી અને વર્તમાન વર્ષના 31 જુલાઈ સુધી કર્યાનું રિઝર્વ બેંકના સૂત્રોએ જણાવ્યું હતું. કરંટ ખાતાના ઉપયોગમાં શિસ્તતા લાવવા અને કેશ ફ્લો દેખરેખ રાખવાના હેતુ સાથે આ નિયમ લવાયો છે. તો અનેક ગણા કરંટ ખાતા ખોલાવી આ નાણાંને અન્યત્ર વાળી દેતા હોવાનું રિઝર્વ બેંકના ધ્યાનમાં આવ્યું છે. પેગાસસ જાસૂસી વિવાદ વકરતો જાય છે, તો હવે ખુદ ભાજપના જ સાથી પક્ષો આ સમગ્ર મામલાની તપાસની માંગણી કરી રહ્યા છે. બિહારમાં એનડીએમાં તેના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ હવે પેગાસસ મામલે તપાસની માંગણી કરી છે. અગાઉ નીતિશ કુમારે આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી, ત્યારે હવે તપાસની માંગણી કરી નાખી છે. તો બિહારના મુખ્યમંત્રીને જ્યારે આ મામલે તપાસ થવી જોઈએ કે કેમ તેવા સવાલ કરવામાં આવ્યો, તો તેમણે કહ્યું કે તપાસ તો થવી જોઈએ. ટેલિફોન ટેપિંગની વાત ઘણા સમયથી ચર્ચામાં છે, એવામાં તેની તપાસ પણ થવી જોઈએ. તો સાથે જ તેના પર પણ ચર્ચા થવી જોઈએ. નીતિશ કુમારે કહ્યું કે જે પણ સત્ય હોય તેને બહાર લાવવા માટે તપાસ થવી અતિ જરૂરી છે, જેથી કોઈ પણ ભવિષ્યમાં કોઈ વ્યક્તિને પરેશાન કરવા માટે આ રીતે ફોન ટેપિંગ ન કરાવે. આ મામલે સંસદીય સમિતિ દ્વારા તપાસ થવી જોઈએ, કેમ કે આ અંગે નીતિશ કુમારે કહ્યું કે સંસદનો આંતરિક મામલો છે, પણ સરકાર દ્વારા આ મામલે જવાબ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે પેગાસસ સ્પાઈવેરના માધ્યમથી ભારતમાં અનેક મોટા રાજનેતાઓના ફોન ટેપિંગ કરવાના અહેવાલો સામે આવ્યા છે. તો આ અહેવાલમાં સંસદમાં ભારે હોબાળો મચી ગયો હતો અને વિપક્ષ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસની માંગણી કરી રહ્યો છે. તો એવામાં હવે તપાસની માંગમાં નીતિશ કુમાર પણ જોડાઈ ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ચલણ ઈ-રૂપી લોન્ચ કરતા જણાવ્યું હતું કે સરકારને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને રાંધણ ગેસ સબસિડી, રાશનના નાણાં અને અન્ય સામાજિક કલ્યાણની યોજનાઓનું લાભાર્થીઓને સીધા ટ્રાન્સફર કરી 1,78,000 કરોડ બચાવ્યા હતા. આ રીતે જ સિસ્ટમમાં છીંડા ભર્યા હતા. તો આમ સરકારે ડીબીટી દ્વારા આટલી જંગી રકમ બચાવી. તો વડાપ્રધાને આજે ઈ-રૂપીનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લોન્ચ કરતા આ વાત જણાવી હતી. ઈ-રૂપી વાઉચર આધારિત પેમેન્ટ સોલ્યુશન છે. તો ઈ-રૂપી દ્વારા કેશલેસ અને કાઉન્ટલેસ પેમેન્ટ પણ કરી શકાય છે. તો મુંબઈમાં એક મહિલાએ ખાનગી હોસ્પિટલમાં ઈ-રૂપી દ્વારા રસી માટે ચૂકવણી કરી. આ રીતે સોલ્યુશનની પહેલી યુઝર બની છે. મહત્વના ડિજિટલ કાર્યક્રમમાં દેશના જુદા જુદા રાજ્યોમાં રાજ્યપાલો, કેન્દ્રીય મંત્રીઓ, રિઝર્વ બેંકના ગવર્નર અને અન્ય પ્રતિષ્ઠાઓને હિસ્સો લીધો હતો. મોદીએ જણાવ્યું હતું કે ફક્ત સરકાર જ નહીં, સામાન્ય સંસ્થા કે સંગઠન કોઈ પણ સારવારમાં કોઈના અભ્યાસ માટે અથવા તો બીજા કોઈ કામ કરવા માટે મદદ કરવા ઈચ્છે છે તો રોકડના બદલે ઈ-રૂપી આપી શકે છે. તેનાથી સુનિશ્ચિત થઈ શકે કે તેના દ્વારા આપવામાં આવેલા નાણાં તે જ કામમાં લાગશે જેના માટે તે નાણાં અપાયા છે. આમ ઈ-રૂપી પર્સનની સાથે પર્પઝ સ્પેસિફિક પણ છે. તો ડિજિટલ પેમેન્ટ માટે ઈ-રૂપી કેશલેસ અને કોન્ટેક્ટલેસ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને QR કોડ અથવા તો SMS સ્ટ્રિંગ પર આધારિત ઈ-વાઉચર પણ છે. તો લાભાર્થીઓના મોબાઈલ પર ડિલિવર કરી શકાય છે અને વન ટાઈમ પેમેન્ટ સિસ્ટમને યુઝર કોઈ પણ કાર્ડ વગર ડિજિટલ પેમેન્ટ એપ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા આ વાઉચરને સર્વિસ પ્રોવાઇડરની જોડે રિડીમ કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પોતાના UPI પ્લેટફોર્મ પર તેને વિકસાવ્યું છે. આઈટી એક્ટની 66A કલમ રદ થવા છતાં તે અંતર્ગત કેસ થતા હોવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોની ઝાટકણી કાઢી હતી. રાજ્ય સરકાર અને હાઈકોર્ટને નોટિસ પાઠવી કલમ અંતર્ગત હવે પછી એક પણ કેસ ન નોંધાવવાની તાકીદ સુપ્રીમ કોર્ટે કરી હતી. સુપ્રીમ કોર્ટે આઈટી એક્ટની કલમ 66A ને 2015ના એક ચુકાદા વખતે રદ કરી હતી. એ જ વખતે હવે પછીથી આઈટી એક્ટની કલમ 66A અંતર્ગત કોઈ પણ કેસ દાખલ ન કરવાની સુપ્રીમ કોર્ટે તાકીદ કરી હતી. એ પછી પણ હજુ સુધી એ કલમ અંતર્ગત દેશભરમાં હજારો કેસો નોંધાઈ રહ્યા છે અને તે સંદર્ભમાં એક સ્વૈચ્છિક સંસ્થાએ અરજી પણ કરી હતી, જેની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી કહ્યું હતું કે આવી રીતે ન ચાલે, અમે કોર્ટ અને પોલીસ માટે આખો આદેશ જારી કરીશું. સુપ્રીમના આદેશ છતાં હજુ આ કલમ અંતર્ગત કેસ નોંધાઈ રહ્યા છે તે નિરાશાજનક છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારને જવાબ આપવાનું કહેવાયું હતું. તો જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કેન્દ્રએ તો તમામ રાજ્યોને નોટિફિકેશન પાઠવી દીધું હતું. કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે અને તેમાં કેન્દ્રની સીધી દખલગીરી હોતી નથી. હવે તો એડવાઇઝરી જારી કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જવાબ આપવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ અને તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને ફરીથી નોટિફિકેશન પાઠવી આઈટી એક્ટની કલમ 66A અંતર્ગત એક પણ કેસ દાખલ ન કરવાની તાકીદ પણ કરી હતી. આઈટી એક્ટની 66A કલમ પ્રમાણે ઓનલાઈન અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કેસ થઈ શકતો હતો, પરંતુ સુપ્રીમમાં એક સુનાવણી થઈ તે વખતે 2015માં એ કલમને રદ કરવામાં આવી હતી. તો કોર્ટે તેને ગુનાની શ્રેણીમાંથી હટાવી દીધી હતી. દુનિયામાં વિવિધ દેશોમાં કોરોના મહામારીના નિયંત્રણો સામે પ્રજાનો ઉગ્ર વિરોધ બનવાને પગલે ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં લશ્કર તૈનાત કરવામાં આવ્યું છે. તો જર્મનીના પાટનગર બર્લિન શહેરમાં પણ 600 દેખાવકારોની અટક કરવામાં આવી છે. ઇઝરાયેલમાં જ્યાં સૌથી વધારે રસીકરણ કરવામાં આવ્યું ત્યાં પણ હજારો લોકોએ તેના વિરુદ્ધમાં કોરોના નિયંત્રણો સામે દેખાવો કર્યા હતા. ઓસ્ટ્રેલિયા સિડની શહેરમાં છેલ્લા 5 સપ્તાહથી લોકડાઉન લાગુ હોવા છતાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 207 કેસો નોંધાવાના પગલે સરકારે શહેરમાં કોરોના મહામારીના ચેપને નિયંત્રિત કરવા માટે લશ્કરને તૈનાત કરી દીધું હતું. હાલ 300 સૈનિકોને સિડનીમાં તૈનાત કરવામાં આવ્યા, જે ઘરે ઘરે જઈ પોઝિટિવ કેસ લોકો પાસે આઇસોલેશનના નિયમોનું પાલન કરાવી રહ્યા છે. તો મહિના પછી લોકડાઉન હોવા છતાં સિડની શહેરમાં કોરોનાના 3500થી વધારે કેસો નોંધાયા છે. તો રાજ્યમાં આવેલા બ્રિસ્બેન શહેરમાં પણ કોરોનાના નવા 13 કેસો નોંધાવાને પગલે નિયંત્રણોને હવે રવિવાર સુધી લંબાવી દેવામાં આવ્યા હતા. તો આ દરમિયાન જર્મનીના પાટનગર બર્લિન શહેરમાં લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ હોવા છતાં જર્મન સરકારના કોરોના નિયંત્રણોનો વિરોધ કરવા માટે હજારો લોકો શેરીમાં ઉતરી પડ્યા હતા અને પોલીસો અને દેખાવકારો વચ્ચે ઠેર ઠેર અથડામણો થતી હતી. પોલીસ 600 દેખાવકારોની અટકાયત કરી હતી. તો સ્ટુઅર્ટગાર્ટમાં સ્થાનિક અધિકારીઓએ આંદોલનને દબાવી દીધું હતું, પરંતુ બર્લિનમાં રવિવારે દેખાવકારો શેરીમાં ઉતરી પડતા પોલીસે 2000 અધિકારીઓને તૈનાત કર્યા હતા. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. તો
ફ્રાન્સમાં સતત ત્રીજા વીકેન્ડમાં 2 લાખ કરતાં વધારે લોકોએ કોરોનાના રસીકરણ લાદવા સામે વિરોધ કરી અને મેદાને પડ્યા હતા. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. न ऐश का न द्वेष का, यह दंगल है देश का. सुलगती समस्याओं के झुलसते सवालों का होगा दंगल देश का. प्रशासन के प्रश्नों को लेकर होगा दंगल देश का. शिक्षा, स्वास्थ्य, समाज, कानून और व्यवस्था के आज क्या है हालात. सोमवार से शुक्रवार रोज रात 8 बजे जलपा क्षत्रिय के साथ दंगल देश का. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર. તાલિબાની આતંકવાદીઓને દક્ષિણ પશ્ચિમમાં આવેલા હેલમંદ પ્રાંતની જેલમાં હુમલો કર્યો તો હુમલામાં નિષ્ફળ બનાવી અફઘાનિસ્તાનના સુરક્ષા દળોએ 38 આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા. જેલમાં બંધ તાલિબાની કેદીઓને છોડાવવા માટે આ હુમલો થયો હતો. તો અફઘાનિસ્તાનમાં સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે દક્ષિણ પશ્ચિમમાં આવેલા હેલમંદ પ્રાંતની જિલ્લા જેલમાં તાલિબાની આતંકવાદીઓએ હુમલો કર્યો છે. એક સાથે 40 તાલિબાની આતંકવાદીઓ ત્રાટક્યા હતા, પરંતુ સુરક્ષા દળોએ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. 38 આતંકવાદીઓ સુરક્ષા દળોની સાથે લડાઈમાં માર્યા ગયા હતા અને 2 આતંકવાદીઓ ઘાયલ થયા હતા. તો હેલમંદની આસપાસના વિસ્તારો તાલિબાનોએ કબજો કરી લીધો છે. હવે હેલમંદની સરકારી બિલ્ડિંગો ઉપર કબજો કરવા માટે તાલિબાને હુમલા શરૂ કર્યા છે, જેમાં બંધ તાલિબાની આતંકવાદીઓને છોડાવવા માટે આ હુમલો થયો હતો. તાલિબાને ગવર્નર ઓફિસ, પોલીસ કચેરી અને તે સિવાયના સરકારી બિલ્ડિંગોને કબજે કરવાની મથામણ આદરી છે. તો આ દરમિયાન પાકિસ્તાન તાલિબાનને સમર્થન કરતું હોવાનો પર્દાફાશ હવે થઈ રહ્યો છે. પાકિસ્તાનની સરહદેથી અફઘાનિસ્તાનમાં ઘૂસવાની ફિરાક કરી રહેલા તાલિબાની આતંકવાદીઓનો એક ફોટો શેર કરી કેનેડાના નેતા અને પૂર્વ મંત્રીએ ટ્વીટ કરી અને કહ્યું હતું કે તાલિબાનને પાકિસ્તાન તાલીમ આપી રહ્યું છે. આ નેતાનો આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન જ અફઘાનિસ્તાન વોરને ઉત્તેજન આપી રહ્યું છે અને આડકતરી રીતે અફઘાન વોરમાં સક્રિય છે. અમેરિકામાં પણ પાકિસ્તાનની વિરુદ્ધ પ્રદર્શનો થતા હતા. અફઘાનિસ્તાનમાં અમેરિકામાં રહેતા નાગરિકોએ પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાન તાલિબાનને સમર્થન આપી અફઘાનિસ્તાને વેરવિખેર કરવા ઈચ્છે છે તેવો આરોપ લગાવ્યો હતો. તો અલી વઝીરને પાકિસ્તાનમાં નજરકેદ કરવામાં આવ્યો છે. તે બાબતે ન્યૂયોર્કમાં સૂત્રોચ્ચાર કરી અલી વઝીર પાકિસ્તાનમાં માનવ અધિકારીઓના રક્ષણ માટે કાર્યરત એક સમાજસેવક છે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર હજુ પૂરી નથી થઈ, ત્યાં ત્રીજી લહેર શરૂ થવાની ચેતવણી નિષ્ણાંતોએ આપી દીધી છે. આ સાથે દાવો કરવામાં આવ્યો છે કે ત્રીજી લહેરમાં દરરોજ 1 થી 1.5 લાખ જેટલા કોરોનાના કેસો સામે આવશે. હૈદરાબાદ, કાનપુરના નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે સંશોધનના આધારે આ ચેતવણી જારી કરવામાં આવી છે. તો બીજી તરફ કોરોનાના નવા 40,000 કેસો સામે આવ્યા છે, જ્યારે 422 લોકોના મોત નીપજ્યા. એક્ટિવ કેસમાં 2,766ના વધારા સાથે કુલ એક્ટિવ કેસ 4,13,000 પહોંચ્યા હતા. તો ભારતમાં દૈનિક કેસો હજુ 40,000 જેટલા સામે આવ્યા છે. એવામાં હૈદરાબાદ અને કાનપુરના મથુકુમલ્લી, વિદ્યાસાગર અને મનિન્દ્ર અગ્રવાલની આગેવાનીમાં સંશોધનકર્તાઓએ એક સંગઠનને કોરોનાની ત્રીજી લહેરનો રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટના આધારે નિષ્ણાંતોએ ચેતવણી આપી કે ભારતમાં હાલ ચાલી રહેલા ઓગસ્ટ મહિનામાં ફરીથી કેસોનો વધારો થશે. જોકે સાથે તેમણે એમ પણ કહ્યું કે ત્રીજી લહેરના કોરોનાની બીજી લહેર કરતાં ઓછી જોખમકારક હશે. બીજી લહેરમાં કોરોનાના દૈનિક કેસો 4 લાખને પાર પહોંચી ગયા હતા, ત્યારે ત્રીજી લહેરમાં દૈનિક કેસો 1 થી 1.5 લાખ સામે આવી શકે છે. એટલે કે કોરોનાનો ખતરો હજુ પણ ટળ્યો નથી. તો ત્રીજી લહેર ક્યારે પીક પર આવશે તે અંગે જણાવતા નિષ્ણાંતોએ કહ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં જ દૈનિક કેસો વધવા લાગશે. ઓક્ટોબર મહિનામાં પીક પર હશે, એટલે કે 2 જ મહિનામાં કોરોનાના કેસો ફરીથી મોટો ઉછાળો મારી શકે છે. જોકે નિષ્ણાંતોના મતે કેરળ અને મહારાષ્ટ્ર, કે જ્યાં હાલ દૈનિક કેસો સૌથી વધારે સામે આવી રહ્યા છે, તો આ બંને રાજ્યોમાં જો સ્થિતિમાં સુધારો થાય તો દેશની સ્થિતિ પણ બદલાઈ શકે છે. આ પહેલા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના મહામારી વિજ્ઞાન અને સંક્રમિક રોગોના વિભાગના પ્રમુખ ડોક્ટર સમીરન પાંડાએ વાતચીતમાં કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર આવશે તો ઓગસ્ટ મહિનાના અંતની તપાસ આવી શકે છે. તો બીજી તરફ રસીકરણ ઝડપી બનાવી દેવાયું છે.
ભારતની મહિલા હોકી ટીમ તેના ઓલિમ્પિક ઇતિહાસમાં પ્રથમ વખત સેમીફાઇનલમાં પ્રવેશી છે. હોકીએ વિશ્વનો મેજર અપસેટ સર્જાતા ઓસ્ટ્રેલિયાને 1-0 ગોલથી હરાવ્યું હતું. ભારતે મેચમાં એક જ પેનલ્ટી કોર્નર મેળવ્યો હતો, જેને ગોલમાં પરિવર્તિત કરાયો હતો. તો ત્યારે ઓસ્ટ્રેલિયાના 8 પેનલ્ટી કોર્નરને ભારતે નિષ્ફળ બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં 1988, 1996 અને 2000માં એમ 3 વખત ઓલિમ્પિક ચેમ્પિયન બની ચૂક્યું છે. જ્યારે 1994 અને 1998માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. તો આ ઉપરાંત 4 વખત કોમનવેલ્થ ગેમ્સમાં ચેમ્પિયન બની ચૂક્યું છે. નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ગ્રેટ બ્રિટન મહિલા હોકીમાં પાવર હાઉસ મનાય છે. ભારતે ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવ્યું. ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત કર્યો હતો. જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હોય. ભારત સેમીફાઇનલમાં અર્જેન્ટિનાની સામે બુલંદ હોસલા સાથે ઉતરશે. ભારત વિશ્વમાં 9મું ક્રમાંકિત છે કે જ્યાં ઓસ્ટ્રેલિયા વર્લ્ડ નંબર 2 છે. ભારતની ગુરજીત કૌરે 22 મિનિટમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં રૂપાંતરિત કર્યો હતો, જે મેચમાં નોંધાયેલા એકમાત્ર ગોલ હતો. તો ઓસ્ટ્રેલિયામાં આ ઓલિમ્પિકમાં એક પણ મેચ હાર્યા વગર ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું. જ્યારે ભારતની ટીમે ગ્રુપની સળંગ 3 મેચમાં પરાજય કરી અને કમબેક કર્યું હતું. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાન તરફથી દેશમાં વધી રહેલી હિંસા અને અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. દેશમાં હિંસા માટે તેમણે પહેલીવાર અમેરિકા વિશે કંઈક કહ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકન સૈનિકોની ઝડપથી વિદાયને કારણે દેશમાં હિંસા સતત વધી રહી છે. તેમણે કહ્યું કે અમારી સરકાર હવે પ્રાંતોની રાજધાની અને શહેરી વિસ્તારોની સુરક્ષા માટે કામ કરશે. આ સાથે જ અશરફ ગનીએ અફઘાનિસ્તાનના નેતાઓને તાલિબાન સામે લડતી સેનાને ટેકો આપવા માટે કહ્યું. અશરફ ગનીને સંસદમાં પોતાના સંબોધનમાં કહ્યું, એક કટોકટીની સ્થિતિ અને ઉતાવળમાં થયેલી શાંતિની પ્રક્રિયાને પગલે શંકા પેદા થઈ છે. અમેરિકા દ્વારા કાબુલ અને તાલિબાન વચ્ચે વાટાઘાટો માટે દબાણ કરવામાં આવ્યું હતું, જે નિષ્ફળ તો થયું, પરંતુ મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. સંસદના કટોકટી સત્રમાં હાજરી આપવા હેલિકોપ્ટરમાં પહોંચેલા અશરફ ગનીએ કહ્યું કે તાલિબાન શાંતિ પ્રક્રિયા ફરી શરૂ કરવામાં રસ ધરાવતું નથી. તેમણે કહ્યું કે આગામી 6 મહિનામાં અમારા પ્રયાસોને કારણે પરિસ્થિતિમાં સુધારો થઈ શકે અને દાવો પણ કર્યો છે કે અફઘાન દળો તાલિબાનીઓને રોકવા માટે સક્ષમ છે. ક્રિપ્ટોકરન્સીની વિશ્વ બજારમાં આજે બિટકોઇનના ભાવ વધતા અટકી અને 2 મહિનાની ટોચ પરથી ઝડપથી આશરે 4% તૂટ્યા હતા. જો કે લાર્જ કેપ બિટકોઇન તૂટી રહ્યા હતા, ત્યારે મીડિયમ કેપ ઇથેર તથા સ્મોલ કેપ XRPના ભાવ ઊંચા જતા જોવા મળ્યા હતા. બિટકોઇનમાં જે ઓવરબોટ સ્થિતિ વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી નીકળી હતી, તો વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ઘટતા તેની અસર પણ બજાર પર દેખાઈ હતી. બિટકોઇનના ભાવમાં ઊંચામાં ઊંચા 41,531 થી $41,532 વાળા તૂટી $38,978 થી $38,979 સુધી ઉતર્યા હતા. તો બિટકોઇનના ભાવ ઊંચા મથાળેથી આશરે $2,500 ગબડ્યા હતા. તો ભાવ નીચે ઘટી 100 દિવસની મૂવિંગ એવરેજની નીચે જતા રહ્યા હતા. બિટકોઇનના ભાવ તૂટતા તેનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન $780 અબજથી ઘટી $745 થી $746 અબજ થયું હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ. વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતરની, કૃષિ બજારની હોય કે મોંઘવારીના માર્ગની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત, જનતાના મુખે. દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર. ભાવનગર પ્રાંતિજ સહિત ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં મળી અંદાજે 48 જેટલી પેઢીઓ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓના નામે ઊભી કરી
જીએસટી રજિસ્ટ્રેશન મેળવી અને 1,000 કરોડનું બોગસ બિલિંગનું કૌભાંડ આચરનાર અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા મોહમ્મદ અબ્બાસ રફીક અલી મેઘાણી ભાવનગરથી પકડાયો હતો. તેણે અમદાવાદના નિવાસ સ્થાને જ ન મળતા તપાસ કરતા ભાવનગરમાંથી પકડાયો હતો. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિનિયમની કલમ 69ની જોગવાઈ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. તો મોહમ્મદ અબ્બાસ રફીક અલી જ રૂપિયા 1,000 કરોડના બોગસ બિલિંગના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. તેણે જ બોગસ કંપનીઓ ઊભી કરી અને તેમાંથી જીએસટી રજિસ્ટ્રેશન લીધા અને ત્યારબાદ બીજા વ્યક્તિઓને સામેલ કર્યા હતા. ભાવનગર ખાતે અજાણી વ્યક્તિને ત્યાં સંતાઈ અને બેઠેલા મોહમ્મદ અબ્બાસી રફીક અલી જે મકાનમાં સંતાયો હતો તે મકાનને ચોમેરથી ઘેરી લેવામાં આવ્યું હતું. તેમ છતાં તેણે દિવાલ ઠેકી અને ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ જીએસટીના અધિકારીઓએ તેને ઝડપી લીધો હતો. એસઆરપીના અધિકારીઓએ તેને કવર કરી લીધો તો મોહમ્મદ અબ્બાસે રૂપિયા 749 કરોડની બિલ બનાવી અને 135 કરોડના કાયદેસર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી. ત્યારબાદ ભાવનગરમાંથી જ શબાના અસલમની ધરપકડ કરવામાં આવી હતી. તો ભાવનગરના જાણીતા કલીવાલ ફેમિલી કંપની HK મેટલના માલિક શબાના અસલમની માલિકીની છે. તો શબાના અસલમને 87 કરોડના બોગસ બિલ બનાવી અને 16 કરોડથી વધારે ગેરકાયદેસર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી. આર્મીએ સરહદી વિસ્તારમાં 4 પાકિસ્તાની ડ્રોન જોયા હતા. તો આર્મીના જવાનોએ તેને તોડી પાડવા માટે ફાયરિંગ કર્યું હતું, પરંતુ અંધારાનો લાભ લઈને ડ્રોન ફરીથી પાકિસ્તાનની સરહદ તરફ પલાયન થઈ ગયા હતા. જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનના 4 ડ્રોન જોવા મળ્યા હતા. આંતરરાષ્ટ્રીય સરહદે સાંબા જિલ્લામાં મોડી રાત્રે 4 ડ્રોનની હાજરી જણાઈ હતી. એક ડ્રોન આર્મી કેમ્પ ઉપર જોવા મળ્યું હતું અને એક ડ્રોન બ્રહ્માણા પોલીસ સ્ટેશન નજીક અને 2 બલોલ પુલ પાસે દેખાયા હતા. આ ડ્રોનની હાજરી નોંધાઈ કે તરત જ સુરક્ષા દળોએ તેને તોડી પાડવા માટે ફાયરિંગ કર્યું હતું, પરંતુ અંધારાનો લાભ લઈ 4 ડ્રોન ફરીથી પાકિસ્તાન તરફ પલાયન થઈ ગયા હતા. સાંબાના એસપી રાજેશ શર્માએ આ અહેવાલ અંગે કહ્યું હતું કે વિસ્તારોમાં ડ્રોન દેખાયા હતા તે તમામ સ્થળોએ હાઈ એલર્ટ જાહેર કરાયો છે. આર્મીએ જમ્મુ કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તો પાકિસ્તાનમાંથી આ ડ્રોન જાસૂસીના ઈરાદે આવતા હોય છે. તે સિવાય આતંકવાદીઓએ આ શસ્ત્રોનો જથ્થો છોડાવવા માટે મોકલતા હોય છે. વળી ડ્રગ્સનો જથ્થો પણ ડ્રોનથી મોકલાતો હોવાની આશંકા છે. આ બાબતે આખાઈ વિસ્તારમાં તપાસ પણ હાથ ધરાઈ છે. આવકવેરા વિભાગમાં કોરોના કાળ દરમિયાન ભરપાઈ કરાયેલા એડવાન્સ ટેક્સના ડેટા પરથી ચોંકાવનારા તારણ બહાર આવી રહ્યા છે અને ખાસ કરીને મેડિકલ ઇન્ડસ્ટ્રીઝને કોરોના કાળ ફળ્યો હોવાનું પ્રતીતિ થઈ રહી છે. ટોપ 100 કરદાતાઓમાં હોસ્પિટલ અને ડોક્ટરની એન્ટ્રી થઈ છે, જે અગાઉના વર્ષમાં નહોતી. તો આ ઉપરાંત ટોપ 10ની વાત કરીએ તો 3 મહિલાઓની એન્ટ્રી થઈ છે. ડાયમંડ સિટી હોવા છતાં ટેક્સ ભરવાની બાબતે ટોપ 10માં એકેય ડાયમંડ ધંધારતી નથી. તે કરતાં કોઓપરેટિવ બેંકો આગળ નીકળી ગઈ છે. તો ટોપ 8માં 3 મુસ્લિમ કરદાતાઓ પણ સામેલ છે. ટોપ 100 કરદાતાઓમાં અનેક રિટર્નમાં 500% વધારો થયો છે. આ ઉપરાંત એક ચોંકાવનારી બાબત એ છે કે આ લિસ્ટમાં બિલ્ડરો પણ ગાયબ છે અને કોવિડને ગાળો તમામ બરાબર ન નડ્યો છે. શહેરના ટોપ 10માં આવતા સીએની સાથે વાતચીતમાં બહાર આવ્યું કે અનેક ડોક્ટરો અને હોસ્પિટલોએ કોવિડમાં એડવાન્સ ટેક્સ વધુ ભર્યો છે. આ ઉપરાંત આવનારા સમયમાં ભરનારા રિટર્નમાં પણ ખાસો ઉછાળો આવવાનો સંકેત એક્સપર્ટે આપ્યો છે. ખાસ કરીને ફિઝિશિયન અને કોવિડ ડ્યુટીના પ્રાઇવેટ ડોક્ટરો તેમાં આગળ આવી ઈએનટી, ઓર્થો કે અન્ય ડોક્ટરોના રિટર્ન્સમાં કોઈ વધારો થયો નથી. ટોપ 100ની યાદી ચકાસીએ તો તેમાં 60 કરદાતા એવા છે જેમણે ગત વર્ષે આ પીરિયડ દરમિયાન એકેય રૂપિયાનો એડવાન્સ ટેક્સ ભર્યો ન હતો અને આ વખતે સીધા ટોપ 100માં સામેલ થયા છે. તો નોંધનીય છે કે શહેર અને જિલ્લામાં આઈટી રિટર્ન ભરનારાઓની સંખ્યા 12 લાખ જેટલી છે. જે કરદાતા પહેલીવાર સામેલ થયા તેમાં ટોપ 12માં એક હોસ્પિટલ અને ટોપ 30માં એક ડોક્ટર પણ સામેલ છે. આ ઉપરાંત મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે જોડાયેલી ફર્મ પણ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 35.66% વરસાદ થયો છે. તો ગત વર્ષે 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં 42.90% વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 7.24% ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં કુલ 36%ની ઘટ છે. રાજ્યમાં તમામ 33 જિલ્લાઓ સરેરાશથી ઓછો વરસાદ છે. તો ગાંધીનગરમાં 57%, અરવલ્લીમાં 54%, સુરેન્દ્રનગરમાં 52%, તાપીમાં સરેરાશથી 49%, દાહોદમાં 48% વરસાદની ઘટ છે. 11 જિલ્લાઓમાં વરસાદની 50%થી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. તો છેલ્લા 9 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઈમાં સૌથી ઓછો વરસાદ છે.
2012માં સરેરાશ 5 ઇંચ વરસાદ નોંધાયો હતો તો આ વર્ષે 7 ઇંચ થયો છે. ગુજરાતના 207 જળાશયોમાં માત્ર 4 જળાશય 100% ભરેલા છે અને હાલમાં કુલ જળ સંગ્રહ 47.26% છે. સરદાર સરોવર ડેમમાં 46.52%, ઉત્તર ગુજરાતમાં 24.50%, મધ્યમાં 42.90%, દક્ષિણમાં 57.8%, કચ્છમાં 23.82% અને સૌરાષ્ટ્રમાં 41.60% પાણીનો સંગ્રહ છે તો 25 ડેમોમાં જ્યાં 70%થી પણ વધારે પાણી છે. 94 જળાશયોમાં 25%થી ઓછું પાણી છે તો આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય તેવી કોઈ એંધાણ નથી. હવામાન ખાતાની આગાહી અનુસાર આવતા 7 દિવસમાં અમુક જગ્યાએ સામાન્ય છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. હવે જોઈશું અમદાવાદના પ્રફુલ્લ કંપની એન્ડ એજન્સીના ડિરેક્ટરોએ માતબાર રકમોના માદક દ્રવ્યોના કેસમાં આગોતરા જામીન માટે રાજસ્થાનની જયપુર હાઈકોર્ટમાં અરજી કરી છે. તેનો વિશેષ અહેવાલ. અમદાવાદની પી પ્રફુલ્લ કંપની ના એજન્સીના ડિરેક્ટરોએ માતબર રકમના માદક દ્રવ્યોના કેસમાં આગોતરા જામીન માટે રાજસ્થાનની જયપુર હાઈકોર્ટમાં અરજ કરી છે અને જેની સુનાવણી મંગળવારે જોધપુર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 100 કિલો એસિટિક અનહાઇડ્રેટેડ ડ્રગ્સ જપ્ત કર્યું છે અને આ મામલે વર્ષ 2021માં થેરાકેમ રિસર્ચ મેડિલેબ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે એનસીબીએ એનડીપીએસનો કેસ પણ નોંધ્યો હતો. પકડાયેલા એસિટિક એનહાઇડ્રેટ ડ્રગ્સનો ઉપયોગ એ ઓપિયમથી હિરોઇન અને કોકેઇન બનાવવામાં થાય છે જે રો મટીરિયલ તરીકે તેનો ઉપયોગ થાય છે. થેરાકેમ રિસર્ચ મેડિલેબ ઇન્ડિયા પાસે પરમેનન્ટ યુનિક રજિસ્ટર નંબર ન હોવા છતાં પણ મોટી માત્રામાં અમદાવાદની પી પ્રફુલ્લ કંપની એન્ડ એજન્સીએ આ ડ્રગ સપ્લાય કર્યું હતું અને જેને લઈને જોધપુરે એનસીબીએ પી પ્રફુલ્લ કંપની પાસે ખુલાસો માંગ્યો હતો. પી પ્રફુલ્લ કંપની એન્ડ એજન્સીના ડિરેક્ટરોએ ધરપકડથી બચવા માટે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન મૂક્યા હતા પરંતુ તે રદ થતા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. જો કે આ કરોડોના ડ્રગ્સ કેસમાં અમદાવાદની જે કંપની છે તેનું નામ આવ્યું છે અને જેને લઈને આજે અમારી સાથે ફોનથી અમારી સાથે ઉપસ્થિત છે અને વાત કરીશું. જાણીતા વકીલ છે ઉત્કર્ષભાઈ દવે. ઉત્કર્ષભાઈ દવે, સ્વાગત છે આપનું અમારી સાથે જોડાવા બદલ કે ન્યૂઝમાં. ઉત્કર્ષભાઈ, ગેરકાયદેસર રીતે જે સપ્લાય કરેલું જે ડ્રગ્સ છે એકચ્યુઅલી તે છે શું? પ્રાથમિક રીતે જોવા જઈએ તો આ ડ્રગનું નામ છે એસિટિક એનાહાઇડ્રેટ અને એસિટિક એનાહાઇડ્રેટનો ઘણી બધી વસ્તુઓમાં ઉપયોગ થતો હોય છે. ડાઈંગ માટે ઉપયોગ થતો હોય છે. આપણે તાવ આવે ને આપણે મેટાસિન લઈએ એ મેટાસિનની અંદર પણ આનો ઉપયોગ થતો હોય છે અને ઘણા બધા કેમિકલની અંદર આ રો મટીરિયલ તરીકે વપરાતું એક પદાર્થ છે. જી, અચ્છા ઉત્કર્ષભાઈ, 100 કિલો ડ્રગ્સ કેસમાં અમદાવાદની કંપની કેવી રીતે ફસાઈ ગઈ છે કે જ્યારે જે ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે અને હવે દિવસે ને દિવસે જો ડ્રગ્સ કેસમાં અમદાવાદની કંપનીનું નામ આવે બહુ શરમજનક બાબત છે. કેવી રીતે ફસાઈ છે આ કંપની? મારા ક્લાયન્ટ એટલે કે પી પ્રફુલ્લ કંપનીના ડિરેક્ટર નીલભાઈએ અને પૂર્ણિમાબેન 2018ની અંદર રાજસ્થાન સ્થિત થેરાકિયમ લિમિટેડ કંપનીને એસિટિક એનાહાઇડ્રેટ સપ્લાય કરેલું. એનડીપીએસ એક્ટની જો તમે જોગવાઈ જુઓ તો કોઈ પણ વ્યક્તિ જે આવા પદાર્થની ટ્રેડિંગ, મેન્યુફેક્ચરિંગ, ઇમ્પોર્ટ અથવા ટ્રેડિંગમાં કાર્યશીલ હોય તેને એ પર્ટિક્યુલર ઝોનના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડિપાર્ટમેન્ટમાંથી એક યુનિક રજિસ્ટ્રેશન નંબર મેળવવાનો હોય છે. મારા ક્લાયન્ટ પાસે આ તમામ વસ્તુઓ હતી અને આ વસ્તુઓના હસ્તક્ષેપે સંપૂર્ણ કાયદાની મર્યાદામાં રહીને અને કાયદાનું માન કરીને અને કાયદાનું ધ્યાન રાખીને તેમને આ પદાર્થ રાજસ્થાન સ્થિત થેરાકિયમ કંપનીને સપ્લાય કરેલ અને કેમ જોડે પરમનન્ટ રજિસ્ટ્રેશન નંબર ન હોય તેવું જોધપુર એનસીબીને જ્ઞાન થતા એનડીપીએસ એક્ટની કલમ 925A હેઠળ થેરાકિયમ પર એફઆઈઆર થઈ, જે સંદર્ભમાં મારા ક્લાયન્ટને નોટિસ ઇસ્યુ થઈ અને જવાબ માંગ્યો અને તે સંદર્ભમાં
તેમને તેવું જ્ઞાત હોય કે તેમની ધરપકડ થશે ને અમે એન્ટિસિપેટરી બેલ ફાઇલ કરેલ છે. જી ઉત્કર્ષભાઈ, હવે જ્યારે સુનાવણી થશે તો બચાવ પક્ષ દ્વારા કયા કયા મુદ્દાઓ અહીંયા મૂકવામાં આવશે, આપને શું લાગે છે? અને અહીંયા કયા કયા એવા મુદ્દાઓ છે કે જેને આગળ કરીને જે કંપની છે તે પોતાનો બચાવ પક્ષ કરી શકે છે? એનડીપીએસ એક્ટની અંદર આપ જો નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ ઓફ કંટ્રોલ નો ઓર્ડર 2003 નો ક્લોઝ 4 જુઓ તો કાયદાની અંદર ક્યારે પણ કોઈ એવી જોગવાઈ છે જ નહીં કે કોઈ પણ કંપની પરમનન્ટ યુનિક રજિસ્ટ્રેશન નંબર અથવા તો ટેમ્પરરી યુનિક રજિસ્ટ્રેશન નંબર પર જ આ માલ વેચી શકે. મહત્વની વાત એ છે કે કાયદાની અંદર જે વસ્તુ લખી છે એ છે કે યુઆરએન નંબર એટલે કે યુનિક રજિસ્ટ્રેશન નંબર હોવો જોઈએ. એ પરમનન્ટ હોય કે ટેમ્પરરી એની કોઈ વ્યાખ્યા આખા કાયદાની અંદર કરવામાં આવેલી નથી. નંબર 1. નંબર 2, મારા ક્લાયન્ટને 2020ની સાલમાં સાઉથ વેસ્ટ ઝોનના ડેપ્યુટી ડિરેક્ટર જનરલે વોર્નિંગ લેટર ઇસ્યુ કરેલ, જે વોર્નિંગ લેટરમાં તેમને એવું કહેવામાં આવેલ કે તમે 2018ની અંદર થેરાકિયમ કંપનીને ટેમ્પરરી યુઆરએન નંબર પર આ માલ વેચેલ છે, આગળથી આપ આ માલ વેચતા નથી, આપને એવી રીતે અમે ચેતવણી આપીએ છીએ અને હવે માલ વેચતા નહીં. ત્યારબાદ એમને 2018 પછી ક્યારે બી આ કંપની સાથે ટ્રેડ કર્યું છે નહીં. એટલે જો મારા મંતવ્ય જોવા જઈએ તો કોઈ પણ એક વસ્તુ એવી છે નહીં જે મારા અસીલના આડે આવે છે અથવા તો જે એવું સાબિત કરે છે કે મારા અસીલનો કોઈ મેલેફાઈડ ઇન્ટેન્શન હતો કે ખોટી એની કોઈ વિચારધારણા હતી. કારણ કે એને જે બી માલ વેચ્યો છે એ બધો ચેકથી, એનું પેમેન્ટ ચેકથી લીધું છે અને જીએસટી બિલિંગ સાથે માલ વેચ્યો છે, એટલે ક્યારે બી એનું ઇન્ટેન્શન ખરાબ હતું નહીં. ઉપરથી મહત્વની વાત એ છે કે એનસીબી જોધપુરે એફઆઈઆર ની અંદર જ એવું સ્વીકારેલું છે કે કંપનીએ ફોર્મ એચ જ્યારે ભર્યું એ ફોર્મ એચ ના આધારે એમને ખબર પડી કે 100 કિલો એનેટિક એનાહાઇડ્રેટનો ટ્રેડ થયેલો છે. જી ઉત્કર્ષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ. કેમ કે આ જે કંપનીના, જી આભાર આપનો. તો કેમ કે આ કંપનીના જે ડિરેક્ટરો છે તેમણે આગોતરા જામીન પણ માંગ્યા. રાજસ્થાનની જયપુર હાઈકોર્ટમાં મંગળવારે સુનાવણી થવાની છે. ગેરકાયદેસર રીતે 100 કિલો જેટલા માદક દ્રવ્યોનો જથ્થો પકડાવો તે કોઈ નાની સૂની વાત નથી, જ્યારે અન્ય કંપનીને એ લોકોએ આ જથ્થો સપ્લાય કર્યો છે. સેશન્સ કોર્ટે કંપનીના ડિરેક્ટરોની જામીન અરજી ફગાવી દીધી છે. હવે કંપનીના ડિરેક્ટરો પાસે, જેવી રીતે ઉત્કર્ષભાઈએ બતાવ્યું કે તેમની પાસે સ્પેસિફિક નંબર નહોતું અને તેમ છતાં તેમણે આ વ્યાપાર કર્યો છે અને તેમણે સપ્લાય કર્યો છે, જે ખૂબ કંપનીના ડિરેક્ટરો માટે અને કંપની માટે જે સારી વાત તો નથી જ, અને કંપનીને વધુ નુકસાન થાય, તેમની મુશ્કેલીઓ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.